આજનું મોટિવેશનલ કોટ છે મિત્રો કે जिंदगी को आसान नहीं खुद को मजबूत बनाना पड़ता है। जिंदगी को आसान नहीं खुद को मजबूत बनाना पड़ता है। सही समय कभी नहीं आता बस समय को सही बनाना पड़ता है। સાહેબ જિંદગીને આસાન બનાવવામાં ન રહ્યો, આપણી લાઈફ બને એટલી સરળ રાખી, સરળ બને એવો પ્રયત્ન કરો. નહીં, જિંદગીને આસાન નથી બનાવવાની, ખુદને મજબૂત બનાવી લ્યો. ગમે તેવી પરિસ્થિતિ આવે, ઘણા લોકોને શું હોય દીકરા, ઘણા લોકોને એવું લાગતું હોય કે શું દુનિયામાં જેટલા સંકટ આવે છે ને એ સંકટ બધા મારા ઉપર જ આવે છે, મારા ઉપર જ આવે છે. એટલે બધા લોકો પોતાની જાત છે ને દીકરા, એ જાતને એવું માને છે કે કાંઈ વાંધો નહીં. ઘણા લોકો પોતાની જાતને આશ્વાસન આપે કે કાંઈ વાંધો નહીં, એક દિવસ આપણો પણ દિવસ આવશે. શું આપણો દિવસ કોઈ દી આવતો નથી, આ જે દિવસ છે ને એને આપણો બનાવવો પડે છે. જિંદગીને આસાન બનાવો એ કે જેદી તેદી સારાવાના થઈ જશે. સારાવાના ન થાય દીકરા, આ સારાવાના કરવા માટે પોતાની જાતને પેલા મજબૂત બનાવજો. ગમે તેવી વર્સ્ટમાં વર્સ્ટ સિચ્યુએશન હોય, ગમે તેવી ખરાબ પરિસ્થિતિ હોય, આ પરિસ્થિતિનો સામનો કરવા માટે તમારી જાતને મજબૂત બનાવજો. અને જે સમય તમારી પાસે હાથમાં છે ને દીકરા, એને બેસ્ટ યુટિલાઇઝ કરો, એનો બેસ્ટ ઉપયોગ કરી અને સાહેબ એક એવું મસ્ત મજાનું રિઝલ્ટ આપો કે સાહેબ જિંદગીની અંદર ક્યારેક એમ લાગે કે આજે જિંદગીમાં જે મેં વોટ્સઅપમાં સ્ટેટસ ચડાવ્યું ને સાહેબ, મેં ઇન્સ્ટાગ્રામમાં રીલ્સ ચડાવી, એમાં મજા આવી ગઈ. પણ સાહેબ એ વોટ્સઅપના સ્ટેટસમાં કે એ ઇન્સ્ટાગ્રામની રીલ્સની અંદર તમારી સફળતાનું સ્ટેટસ હોવું જોઈએ. સાહેબ એ તમારા પાસ થયેલા હોય અને એ તમારા હાથની અંદર સરકારી નોકરીનો અપોઇન્ટમેન્ટ લેટર હોય અને એ તમે જ્યારે સ્ટેટસ ચડાવશો ને સાહેબ, એ તમારી જિંદગીનું બેસ્ટ સ્ટેટસ હશે.